બોટાદ જિલ્લાના બરવાડા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ કમલેશ રાઠોડની સતત 13મી વખત બિનહરીફ વરણી કરવામાં આવી છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની માર્ગદર્શિકા અનુસાર ગુજરાત રાજ્યની તમામ અદાલતોમાં વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણી માટે નિયત તારીખે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત બોટાદ જિલ્લાના બરવાડા તાલુકા બાર એસોસિએશનના હોદ્દેદારોની નિમણૂક માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ બરવાડા બાર એસોસિએશનના તમામ હોદ્દાઓ માટે એક પણ ઉમેદવારી ફોર્મ ભરવામાં નથી આવ્યું, જે અનુસંધાને બરવાડા કોર્ટ ખાતે ચૂંટણી અધિકારી PM રાઠોડના અધ્યક્ષ સ્થાને બાર એસોસિએશનની બેઠક યોજાઈ, જેમાં તમામ વકીલો હાજર રહ્યા। બેઠક દરમિયાન સર્વાનુમતે બરવાડા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ કમલેશ રાઠોડની 13મી વખત બિનહરીફ પસંદગી કરવામાં આવી। આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ગાઈડલાઈન પ્રમાણે બરવાડા બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી માટેની એક બેઠક બરવાડા કોર્ટ રૂમ ખાતે મળી હતી, જેમાં તમામ વકીલોએ સર્વાનુમતે મને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યો છે। એ બદલ હું તમામ સર્વે વકીલ મિત્રોનો આભાર માનું છું। સાથે સાથે જ્યારે પણ વકીલોના કોઈ પણ પ્રશ્ન હોય તે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે હું સતત તત્પર રહીશ અને તમામ વકીલોને કોઈ પણ કામ માટે સંપૂર્ણ સહકારની મારી ખાતરી રહેશે।